નમસ્કાર મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું નવા વિડીયોમાં. મિત્રો, આજના વિડીયોમાં જે આપણે ઓપ્શન ટ્રેડિંગ કરતા હોઈએ એમાં ક્યાંક ને ક્યાંક તમે જાણતા અથવા અજાણતા જે ભૂલો કરો છો એ ભૂલો હું તમારી સામે લાવવાનો છું. અને જો તમે બિગિનર છો ને તો આમાંથી 100% તમે 7 જે મેં રૂલ બનાવેલા છે ને એમાંથી 5માં તો તમે ભૂલ કરતા હશો ને કરતા જ હશો. તો આપણે કરવાનું શું છે? તો કે કાંઈ જ નહીં, પેન પેપર લઈને બેઠવાનું છે. જો ભાઈ આ કોઈ સમય રૈનાનો ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ નથી હાલતું કે તમે સૂતા સૂતા જોવો અને તમને મજા આવે. ટ્રેડિંગ હંમેશાને માટે બોરિંગ રહેવાનું છે. જો બોરિંગ લાગતું હોય ને તમને એવું લાગે કે કોઈ મને મજા કરાવે તો તમે ત્યાં જઈને શીખી શકો છો. બાકી ટ્રેડિંગ હંમેશને માટે બોરિંગ રહેવાનું છે. જો તમને ઇન્ટરેસ્ટિંગ લાગતું હોય તો તમે ટ્રેડિંગ નથી કરતા, ગેમલિંગ કરો છો. ઠીક છે, એટલે પેન પેપર લઈ સૂતા હોય તો બેઠા બેઠા લઈ બેઠવાનું છે અને પછી નોટ ડાઉન કરવાનું છે. તો ચલો મિત્રો, સમય બગાડ્યા વિના વિડીયોની શરૂઆત કરી લઈએ. તો જો આજનો પહેલો આપણો શું રૂલ છે અથવા તો જે શું ભૂલ થતી હોય છે તો કે ટ્રેડ લેવાની ઉતાવળ હોવી. મોટા ભાગના ટ્રેડરને છે ને આ એક હોય છે. શું કરવા ખબર? જો માર્કેટ 9:15 ઓપન થાય એટલે એમની મેન્ટાલિટી શું હોય છે કે 9:30 થાય ને ક્યાં હું પ્રોફિટ લઈને બહાર જતો રહો. શું લઈને? પ્રોફિટ લઈને. એવું નહીં કે ટ્રેડ લઈને, એમાં પણ એને પ્રોફિટ લઈને બહાર રખડવા જતું રહેવું હોય છે. ઠીક છે, તો આવી રીતના ટ્રેડિંગ ના થાય. એક વસ્તુને તમે સમજો કે તમે 9:15 થી 9:16 શું કરો છો? તો તમે યુટ્યુબમાં જાઓ છો, કોઈ લાઈવ હોય ને તો એમાં જોવો છો તો એમનો જે બી ટ્રેડ આપે ને એ ઉઠાવી લ્યો છો. પણ તમે અહીંયા એ નથી વિચારતા કે જો આ મારો દિવસનો પહેલો ટ્રેડ છે, જો આમાં મારો એસએલ હિટ થશે તો મને થશે લોસ, અને જો થશે લોસ તો મારી સાયકોલોજીની છે ને માં બેન થઈ જવાની છે. પછી તમારી જે સાયકોલોજી એટલી હદે ખરાબ થાય ને કે તમે આ જે લોસ થયો છે એને રિકવર કરવા માટે બીજો ટ્રેડ કરશો. પછી એમાં પણ તમે શું કહેવાય, પાકું જજમેન્ટ નહીં લઈ શકો, પરફેક્ટ સ્ટ્રેટેજીથી તમે ટ્રેડ નહીં કરો. ત્રીજો ટ્રેડ કરશો, એમાં પણ જો લોસ થયો એટલે તમે કરી નાખશો ઓવર ટ્રેડિંગ. ને જો તમે આ કરી નાખ્યું એટલે કેપિટલ વાઇપ આઉટ થતા વાર નહીં લાગે. બિગિનર લોકો માટે મોટા ભાગે આ ભૂલ થતી હોય છે. તો આનાથી બેટર શું છે? તમે કોઈ પણ એક સેટઅપ પકડી લ્યો અને જો એમાં ટ્રેડ બને છે તો ક્વોલિટીવાળો ટ્રેડ કરો ને. એવું શું કરવા વિચારો છો કે મારે 9:15 જ ટ્રેડ કરવો છે? ભલે ને માર્કેટને જવું હોય તો જતું રહે દિવસમાં. માર્કેટ કેટલા દિવસ વર્ષમાં ઓપન રહે છે? મહિનાના 21 દિવસ ગણો ને તો પણ 220 દિવસની આસપાસ ઓપન રહે છે. એમાંથી તમને 150 ટ્રેડ નહીં મળે? આરામથી તમે પ્રોફિટેબલ રહેશો. તો એવી ચૂલ તમને શું ઉપડે છે કે મારે માર્કેટ ઓપન થાય ત્યારે જ ટ્રેડ કરવો? જો તમને આ વસ્તુ હોય ને તો આને કાઢી નાખજો કે ટ્રેડિંગ સેટઅપ વિના હું ટ્રેડ નહીં કરું, કોઈનો યુટ્યુબમાં જોઈને ટ્રેડ નહીં કરું, ટ્રેડ લેવાની ઉતાવળ નહીં કરું. રિસ્ક મેનેજમેન્ટમાં જો ટ્રેડ આવશે ને તો જ ટ્રેડ કરીશ. તો પહેલું શું એક ભૂલ થાય છે તો કે ટ્રેડ લેવાની ઉતાવળ હોય. બીજું તો કે મલ્ટિપલ સ્ટ્રેટેજીનો યુઝ કરવો, અને જે તમે સ્ટ્રેટેજી યુઝ કરતા હોય ને એના ઉપર ફેથ ન હોવો. બિગિનર હોય કે ઇન્ટરમીડિયેટ લેવલના લોકો હોય 100% આ ભૂલ કરે છે. શું કરે છે ખબર? સપોઝ મેં તમને કોઈ એક સ્ટ્રેટેજી શીખવાડી છે, તો હવે તમે શું કરો છો? આ સ્ટ્રેટેજીને 3 દિવસ યુઝ કરો છો. હવે તમે તો શીખેલી છે, હજુ તો એનું કાંઈ બેક ટેસ્ટિંગ કે કાંઈ કરેલું જ નથી. એટલે શું થવાનું? એસએલ હિટ થવાના છે. જેવો એસએલ હિટ થયો, આ સ્ટ્રેટેજીને બદલી નવો મેન્ટર પકડો, ન્યૂ સ્ટ્રેટેજી શીખો. તો હવે તમે આવી રીતના શું કરવાના? 2-3 એસએલ આમાં ગયા, પાછી નવી સ્ટ્રેટેજી શીખો, એમાં 3-4 એસએલ જાય, પાછી નવી સ્ટ્રેટેજી શીખો, એમાં 4-5 એસએલ જાય. પછી તમે છે ને સ્ટોક માર્કેટને બ્લેમ કરવા વર્ગો. તમે અહીંયા એક વસ્તુ નથી સમજતા કે કોઈ પણ સ્ટ્રેટેજીને તમારે શીખવી. હું તમને વારે વારે કહું છું, ખબર કે 1 ઇન્ડેક્સ 1 સ્ટ્રેટેજી ફોર અ 1 યર યુઝ કરી લ્યો, તમે પ્રોફિટેબલ થઈ જશો, આરામથી પ્રોફિટેબલ થઈ જશો. પણ આ વસ્તુ ફોલો કરવી એટલી પણ ઇઝી નથી. બોલવું જેટલું ઇઝી છે ને એટલું. તો હવે અહીંયા તમે શું નથી કર્યું? તો કે આ જે સ્ટ્રેટેજી નવી શીખા છે એનું બેક ટેસ્ટિંગ નથી કર્યું, એનું ફોરવર્ડ ટેસ્ટિંગ નથી કર્યું. હું તમને જે વારે વારે કહેતો આવ્યો છું 21 ટ્રાયલ ટ્રેડ રૂલ, આ પણ તમે નથી લીધા. તો તમે અને તમે 3 ટ્રેડમાં એવી રીતે એવું તો કેમ કહી શકો કે એસએલ હિટ થયો છે અને તમે સ્ટ્રેટેજી બદલી નાખો, મેન્ટોર બદલી નાખો? માસ્ટર ઇન વન. જો એકમાં તમે એવી માસ્ટરી કરી લ્યો ને, તમે બ્રુસલીનું કોટ સાંભળેલું હશે કે મને એવા લોકોથી ડર નથી લાગતો જેણે 10,000 કિકની પ્રેક્ટિસ કરેલી છે, પણ મને એવા લોકોથી ડર લાગે છે જેણે એક જ કિકની 10,000 વાર પ્રેક્ટિસ કરેલી છે. મતલબ કે એકમાં એવી માસ્ટરી કરો ને કે ચાર્ટ આવીને તમને બોલે, હાલ મોટા ભાઈ હવે તમારો ટાઈમ આવ્યો છે, તું બાય કરી લે. અને જો તમે કોઈ પણ સ્ટ્રેટેજીને આવી રીતના વારે વારે બદલ કરો છો તો તમારી સ્ટ્રેટેજી ઉપર તમને ક્યારેય ફેથ એટલે કે વિશ્વાસ આવવાનો નથી. તમને કોન્ફિડન્સ નહીં આવે કે હું મારી સ્ટ્રેટેજી ઉપર ટ્રેડ કરું, કારણ કે તમે એનું શું નથી કર્યું? નથી બેક ટેસ્ટિંગ કર્યું, નથી ફોરવર્ડ ટેસ્ટિંગ કર્યું, કે નથી 21 ટ્રાયલ ટ્રેડ રૂલ. જો તમને નથી ખબર તો આપણે એક શોર્ટ્સ બનાવીને પણ અપલોડ કરેલો છે. ઠીક છે,
હવે આના પછી શું ભૂલ થાય તો કે લૂઝિંગ ટ્રેડને એવરેજ કરવા. આ જે ઝુમ્મા માર્કેટમાં આવ્યો હોય ને ત્યારે આપણે શું કરીએ કે કોઈ માનો કે એન્ટ્રી પહેલાં તો નવા આવ્યો એટલે ટિપ્સ ઉપર કામ કરતા હોય. 300 એ એન્ટ્રી આપી છે, રેડી. સ્ટોપ લોસ આપ્યો છે 250નો. હવે થાય છે શું, આ ટ્રેડ આવી જાય છે નીચે. હવે નીચે આવ્યો ને એટલે આપણે 200 ને સપોઝ 70 આવી ગયો. હવે અહીંયા શું વિચારીએ કે જો અહીંયા હું હજી 2 લોટ એડ કરી લઉં ને તો શું થવાનું ખબર, કે પાછો 280 આવશે ને તો મને પ્રોફિટ વધી જશે, કારણ કે એવરેજ 275ની આસપાસ આવી જશે ને. જો તમે આવું વિચારતા હોય તો છે ને ડીમેટ અકાઉન્ટમાંથી પૈસા વિડ્રોલ કરી લેજો અને પહેલાં શીખવામાં ધ્યાન આપજો. જો મિત્રો અહીંયા સમજવાનું શું છે, જો તમે લૂઝિંગ ટ્રેડને એવરેજ કર્યો છે, પહેલાં તો તમારો પહેલો સ્ટોપ લોસ હતો તે કેટલા પોઈન્ટનો હતો, તો કે 50 પોઈન્ટનો, ઠીક છે. હવે તમે શું કર્યું છે કે 30 પોઈન્ટ નીચે આવ્યો ને એટલે તમે 2 લોટ એડ કર્યા છે. પહેલાં તમારી 1 લોટમાં એન્ટ્રી હતી, એટલે માનો કે સપોઝ સનસેક્સ છે તો પહેલાં તમારી હતી 20 ક્વોન્ટિટી, હવે કેટલી ક્વોન્ટિટી થઈ, 60 ક્વોન્ટિટી. પહેલાં સ્ટોપ લોસ હતો 50 પોઈન્ટનો, હવે તમારો સ્ટોપ લોસ થઈ ગયો 70 થી 80 પોઈન્ટનો. મતલબ કે અહીંયા તમારું રિસ્ક મેનેજમેન્ટ પણ ફોલો નહીં થાય. અને મોટા ભાગનાનું રીઝન શું છે ખબર, ખાલી એવરેજ કરવાથી, એની એવરેજ કરો એટલે તમારું રિસ્ક મેનેજમેન્ટ વિખાય, ને રિસ્ક મેનેજમેન્ટ વિખાય એટલે કેપિટલ વાઇપ આઉટ થાય છે. માટે ક્યારેય લૂઝિંગ ટ્રેડને એવરેજ નહીં કરવાનું. જો લૂઝિંગ ટ્રેડ કોને કહેવાય, તમારી એન્ટ્રી 300 હતી, હવે આ તમારા ફેવરમાં નથી ચાલ્યો એટલે તો આપણે કહીએ છીએ કે એસએલ લગાવવાનો. હવે ખબર જ છે કે તમે અહીંયા ખોટા પડ્યા છે તો પણ તમે એસએલ હિટ થઈ ગયો ને એની નીચે આવે ને પછી એવરેજ કરવાની ટ્રાય કરો તો એક્સપાયરી આવે ક્યાં 0 પણ થઈ જાય. એટલે ક્યારેય છે ને લૂઝિંગ ટ્રેડને એવરેજ જો તમે કરતા હોય ને તો ક્યારેય કરવાનું નહીં. હવે આમાં ઘણાને એવું લાગશે, ઓહ આ તો હું ભૂલ કરું છું, કાંઈ વાંધો નહીં, મેં પણ ભૂલ કરેલી છે એટલા માટે જ કહી શકું છું. હવે નોલેજ વગર ટિપ્સ ઉપર BTST કરવું. હવે દિવસના કંઈ પ્રોફિટ ન મળે એટલે પછી શું વિચારે ખબર, BTST કરી લઉં, 10,000 લગાડી દઈશ ને એટલે બીજા દિવસે ઓપન થશે માર્કેટ ને જો મારા ફેવરમાં થયું ને તો 50,000 પ્રોફિટ થઈ જશે. હવે એમને પણ આઈડિયા છે કે આની પહેલાં એમણે 10 વાર BTST કર્યું છે ને 10 વાર એસએલ ગયો છે, અને ઘણી વાર તો 100 200 પોઈન્ટના એસએલ ગયા છે, છતાં પણ એને શું કરવું છે, BTST કરવું છે. અને BTST કરીને લખપતિ થઈ જવું છે, 20,000ના કેપિટલને 1 લાખે પહોંચાડી દેવું છે. જો આ તમારો માઇન્ડસેટ હોય તો આને ગેમ્બલિંગ માઇન્ડસેટ કહેવાય. કેવું કહેવાય, ગેમ્બલિંગ માઇન્ડસેટ. તો તમારે ગેમ્બલિંગ કરવું હોય ને તો આ ફિલ્ડ તમારા માટે નથી, તમે છોડી દેજો, ઠીક છે. જો તમને નોલેજ હોય ને કરો તો ઠીક છે, પણ છતાં પણ BTST હંમેશને માટે રિસ્કી જ રહેવાનું છે. ગમે એવા સારા ન્યૂઝ હોય ને, કદાચ ને ઓવરનાઇટ કંઈ વોર જેવી સિચ્યુએશન થઈ ગઈ, તમને અત્યારે ખબર જ છે ટ્રમ્પ ચાચા છે એ ગમે ત્યારે ગમે એ સ્ટેટમેન્ટ આપતા હતા, એમની પહેલાં પોઝિશન બિલ્ડ કરતા હતા. અને બીજી વસ્તુ તમને હમણાં એક વસ્તુ નવી શીખવા મળી હશે, મોટા ભાગની ન્યૂઝ છે ને વીકેન્ડમાં આવતી હતી ને સોમવારે માર્કેટ તમે BTST કોલ કરીને ગયા હોય, પુટ સાઇડ ઓપન થાય 400-500 પોઈન્ટ, અને પુટ સાઇડ કરીને ગયા કોલ સાઇડ, મતલબ મેન્યુપ્યુલેશન મોટા ભાગે થતું હતું. એટલા માટે BTSTને અવોઇડ કરો. પછી ટ્રેન્ડના અગેન્સ્ટ ટ્રેડ કરવો અને હર એક બ્રેકઆઉટને ટ્રેડ કરવા, આ બંને અલગ અલગ છે. જો હું તમને હવે છે ને આપણે કહેતા હોય ને હાયર ટાઈમ ફ્રેમ ઉપર ટ્રેન્ડ જોવો જોઈએ, તો હાયર ટાઈમ ફ્રેમ સપોઝ કે આ 5 મિનિટનો છે રેડી ચાર્ટ, તો એમાં અપ ટ્રેન્ડ છે. તો હવે 5 મિનિટનો તમે ચાર્ટ જ્યારે 1 મિનિટમાં કન્વર્ટ કરશો ત્યારે એમાં ઘણીવાર આવા નાના સ્વિંગ પણ મળતા હશે. તો મોટાભાગના લોકો શું કરે ખબર, એક તો ટ્રેન્ડ એને અપસાઇડનો ખબર છે છતાંય નાની ટાઈમ ફ્રેમમાં જાય અને અહીંયા સ્વિંગ માર્ક કરે, અને આનું જ્યારે બ્રેકડાઉન આવે ને ત્યારે પુટ સાઇડ ટ્રેડ લે. પછી શું કરે તો કે આવી રીતના એ કન્સોલિડેટ કરીને પાછો ઉપર આવે ને તો અહીંયા એસએલ હિટ થઈ ગયો, અહીંયા તો એસએલ હન્ટ થયો, એમ કરીને આ લેવલ સુધીનું સ્કેલ્પિંગ કરવા જાય. પછી ફરો અહીંયા બની શકે અહીંયા સાઇડવેઝ થઈ જાય અથવા તો અહીંયા બ્રેકઆઉટ આવે, તો અહીંયા એસએલ ગયો ને તો ફરી આ બ્રેકઆઉટ ઉપર ટ્રેડ કરે કે જો અહીંયા રેન્જનું બ્રેકઆઉટ આવ્યું છે ટ્રેડ કરી લઈએ, અને એનો પણ એસએલ જાય ને તો ફરી અહીંયાથી કન્ટિન્યુએશન થાય તો કે ચલો રિટેસ્ટ ઉપર ટ્રેડ કરી લઈએ. તો મિત્રો હરેક બ્રેકઆઉટને ટ્રેડ કરવાના નથી હોતા, હરેક બ્રેકઆઉટની પાછળ કંઈક ને કંઈક રીઝન હોય છે, તે રીઝન સમજવાનું હોય છે તમારે. એનો એટલે 2 વસ્તુ અહીંયા થઈ ગઈ, એક તો ટ્રેન્ડ સમજવો એની, અને હરેક બ્રેકઆઉટને સમજવા. ફેક બ્રેકઆઉટમાં જો તમે હરેક ફેક બ્રેકઆઉટ છે ને પકડી નહીં શકો, પણ એની સામે તમે જો ટ્રેન્ડની અગેન્સ્ટ જઈને બ્રેકઆઉટને ટ્રેડ કરતા હશો તો એ તો એક બચી જશે ને, કે એ સાઈડ જે તમારા એસએલ થવાના છે એનાથી તમે બચી શકો છો, ઠીક છે. ત્યારબાદ તો કે લોસને ફિક્સ ન રાખવું. જો આ લોસને ફિક્સ ન રાખવો એનો મતલબ બીજો એ પણ થયો કે રિસ્ક મેનેજમેન્ટને ફોલો ન કરવું. જો હવે તમે મેં પહેલાં કીધું હતું ને કે ક્યારેય એવરેજ નહીં કરવાના, તો સેમ વસ્તુ જો તમે એવરેજ કરો છો એનો મતલબ કે તમારું રિસ્ક મેનેજમેન્ટ ફોલો નથી થતું. હવે લોસ છે ને એ તમારા હાથમાં જ છે, તમે માનો કે ન માનો. સપોઝ તમે નક્કી કરી લીધું
કે હું 1200નું રિસ્ક, સપોઝ હું 1000નું રિસ્ક લઈશ. ઠીક છે, હવે તમને એમ લાગશે કે લોસ તમારા હાથમાં કેવી રીતના હોઈ શકે. હવે સપોઝ તમે કરો છો સનસેક્સમાં ટ્રેડ, ઠીક છે, અને તમે રિસ્ક કેટલું લઈ શકો એમ છો 1000 રૂપિયાનું. તો કેવી રીતના કેલ્ક્યુલેટ કરવાનું? સાવ સિમ્પલ છે કે જો 50 પોઈન્ટનો એસએલ હશે ત્યાં સુધી હું ટ્રેડ કરીશ. 50 પોઈન્ટથી ઉપર 55 પોઈન્ટનો એસએલ આવશે ત્યારે હું આ ટ્રેડને અવોઇડ કરી દઈશ. રીઝન, જો 55 પોઈન્ટનો એસએલ હું હિટ થશે તો 1100નો લોસ થશે, અને જો 50 પોઈન્ટનો એસએલ થશે તો 1000નો લોસ થશે. તો આને કહેવાય લોસ ફિક્સ રાખવો. કારણ કે જો તમે હવે 55 પોઈન્ટનો એસએલ આવે તમે એ ટ્રેડને અવોઇડ કરવું હોય તો આપણા હાથમાં છે ને ભઈલા. એટલા માટે જેને જે આપણા રિસ્ક મેનેજમેન્ટમાં ટ્રેડ નથી આવતા એને અવોઇડ કરવા, જેથી કરીને લોસ છે ને તમારો ફિક્સ થઈ શકે. અને જો તમે નિફ્ટીમાં પછી 30 પોઈન્ટના એસએલ સાથે કામ કરતા હોય ને કેપિટલ 20,000નું હોય તો તમને 2000નો લોસ પર ટ્રેડે થઈ જાય. 3 બેક ટુ બેક એસએલ ગયા તો ચોથો ટ્રેડ પણ નહીં લઈ શકો. ખાસ વસ્તુને સમજજો. એટલા માટે લોસને ક્યારે છે ને તમારું આરપીટી મતલબ કે રિસ્ક પર ટ્રેડ અને આરપીડી રિસ્ક પર ડે, આ છે ને પ્રી ડિફાઇન્ડ હોવું જોઈએ. આ તમને ખબર હોવી જોઈએ કે એક ટ્રેડમાં હું કેટલું રિસ્ક લઉં છું અને આખા દિવસનું મારું રિસ્ક કેટલું છે. એના પછી તો કે ફોમોમાં એન્ટ્રી લેવી. હવે સપોઝ તમને આગલા બધા રૂલમાં એવું લાગતું હશે કે આ તો હું ફોલો કરું છું, ઠીક છે. હવે આ તો તમે આમાં શું થતું હોય કે તમે કોઈ એક સ્ટ્રેટેજીને ફોલો કરો છો. હવે આજની તારીખ છે ને 24/4 છે, રેડી. આજે મારી સાથે શું થયું, મોર્નિંગમાં 9:18 મારું સેટઅપ એક્ટિવ થઈ ગયું હતું. હવે 9:18 એક્ટિવ થયું, હું ટેલિગ્રામમાં મેસેજ નાખવામાં આવ્યો ને કે મારા ટ્રેડમાં 40 થી 50 પોઈન્ટ નિફ્ટીમાં કેપ્ચર કરવાના હતા, એ મિસ થઈ ગયા. હવે હું અહીંયા બે કન્ડિશન કરી શકું. એક તો શું, ઓહો ટ્રેડ મિસ થઈ ગયો, આમાં ક્યાંક આવે ને તો લઈ લો. ચેઝ કરું ટ્રેડને કે મારી 125ની એન્ટ્રી હતી તો હું 146 ચેઝ કરી શકું કે અહીંયા એન્ટ્રી કરી લો. જો હું અહીંયા એન્ટ્રી કરી તો મારો સ્ટોપ લોસ 110ની આસપાસનો હતો. મારો સ્ટોપ લોસ કેટલા પોઈન્ટનો થઈ જવાનો છે, જે 15 પોઈન્ટનો હતો તે 25 ને 35 પોઈન્ટનો, અને ટાર્ગેટ મારો 165ની આસપાસનો હતો. તો અહીંયા શું થવાનું હતું, રિસ્ક રિવોર્ડ છે તે મેચ ન થાત. તો જો હું અહીંયા આવીને ટ્રેડને ચેઝ કરે જ ને, એનો મતલબ કે મેં ફોમોમાં આવીને એન્ટ્રી લીધી. ફોમોનો મતલબ થાય છે ફિયર ઓફ મિસિંગ આઉટ, કે મારો ટ્રેડ મિસ થઈ ગયો છે તો હવે હું ફટાફટ બીજો ટ્રેડ લઈ લઉં. એની જગ્યાએ હું બીજું વિચારી શકું કે માર્કેટ છે ભાઈ ઘણી બધી ઓપોર્ચ્યુનિટી આપશે. જો આજે ટેલિગ્રામમાં પહેલા 2 ટ્રેડ શેર કર્યા ને, એમાં ટૂંકમાં પહેલા 2 ટ્રેડ છે ને તે મિસ થઈ ગયા. એટલે મિસ થઈ ગયા તો થઈ ગયા, હવે મારા ખુદના પણ મિસ થઈ ગયા તો હવે એને લઈને હું વાગોયડા કરું તો હું આગળ નહીં વધી શકું. એનાથી બેટર શું રહેવાનું છે તો કે સિમ્પલ, આપણે જે નવી એન્ટ્રી બને છે, નવું જ્યારે આપણું સેટઅપ બને છે ત્યારે ને ત્યારે હું ટ્રેડ કરીશ, ઠીક છે. એટલે ફોમોમાં જો એન્ટ્રી કરતા હોય ને તો તમારા લોસનું કારણ બની શકે છે, અને તમારું કેપિટલ વાઇપ આઉટનું કારણ પણ ફોમો બની શકે છે. અને બીજી એક વસ્તુ એ કહેવાની હતી કે ઠીક છે, ચલો હવે આના પછીના વિડીયોમાં એ પોઈન્ટ તમારી સાથે શેર કરી દઈશ. ચલો મિત્રો, આશા રાખું છું તમને કંઈક શીખવાની જાણવા મળ્યું હશે. તો ચલો મિત્રો, મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે. ત્યાં સુધી હેપી ટ્રેડિંગ. થેન્ક યુ. જય શ્રી રામ.